નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે મહત્વની મુદ્દા નંબર 11.5 ફોટોઇલેક્ટ્રિક અસર અને પ્રકાશના તરંગવાદની ચર્ચા કરી. આઈન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ EV0 = hv - એ સિવાય બીજા ઇક્વેશનો અને k મેક્સિમમ = hμ - ϕ0. વર્ક ફંક્શન ϕ0 = hμ0 વગેરેની આપણે ચર્ચા કરી. મહત્વનો પ્રશ્ન છે આઈન્સ્ટાઈનના સમીકરણ વાળો. છેલ્લે મિત્રો 11.7 આપણે પ્રકાશનું કણ સ્વરૂપ, જેને આપણે ફોટોન કહીએ છીએ, એ ફોટોન વિશેની આપણે ચર્ચા કરી હતી. એના 5 ગુણધર્મો હતા. 2 ગુણની અંદર ફોટોનના ગુણધર્મો લખો અને એની સામે બીજો પ્રશ્ન એના જેવો જ લાગે ફોટો ઇલેક્ટ્રિક અસર ના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓ, એટલે બરાબર બંને વચ્ચેનો ભેદ તારવતા શીખજો. ફોટો ઇલેક્ટ્રિક અસર ના અવલોકનો અથવા તો લાક્ષણિકતાઓ જણાવો અને ફોટોનની લાક્ષણિકતા અથવા ગુણધર્મો જણાવો. મિત્રો, આપણે ફોટોનની ગુણધર્મોનું થોડું વિવેચન કરી દઈએ. ફોટોન જે છે દ્રવ્ય કણની જેમ વર્તે છે. ફોટોન દ્રવ્ય કણની જેમ વર્તે છે, એટલે કે આ કણ બીજા કણ સાથે આંતરક્રિયા કરી શકે છે. મિત્રો, ફોટોનની ઉર્જા hν જેટલી છે. ફોટોનનું વેગમાન hv/c જેટલું છે, એટલે કે એની ઝડપ પ્રકાશના ઝડપ જેટલી છે. ફોટોનનું દળ hv/c² જેટલું છે. વળી ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ફોટોન કણ જ્યારે બીજા કણ સાથે આંતરક્રિયા કરે ત્યારે વેગમાન અને ઉર્જા સંરક્ષણ જેવા નિયમોનું પાલન થતું હોય છે. આના ગુણધર્મો એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અને ફોટોનની લાક્ષણિકતા, આ બંને વચ્ચે તફાવત જાણજો. મિત્રો, હવે આપણે છેલ્લા મુદ્દા ઉપર જઈએ. દ્રવ્યનું તરંગ સ્વરૂપ. દ્રવ્યનું તરંગ સ્વરૂપ. મિત્રો, દ્રવ્ય એટલે શું એ તો આપણે તમે 11મા ધોરણની અંદર માહિતી લઈ લીધી છે. દરેક પ્રકારના જે પદાર્થ છે, પ્રવાહી હોય, ઘન હોય કે વાયુ હોય, એને આપણે દ્રવ્ય તરીકે ગણીએ છીએ. એના તરંગ સ્વરૂપ વિશેની આપણે માહિતી લઈએ છીએ. આપણે આગળ સમજી ગયા છીએ કે જે પ્રકાશ છે એ પ્રકાશના 2 સ્વરૂપો, દ્વૈત સ્વરૂપો છે. એક તરંગ સ્વરૂપ છે, બીજું કણ સ્વરૂપ છે. પરંતુ પ્રકાશ જ્યારે તરંગ સ્વરૂપમાં હોય ત્યારે અમુક જ બાબતોની સમજ એનાથી લઈ શકાય, અને કણ સ્વરૂપે હોય તો બીજી કોઈ બાબતોની સમજ લઈ શકાય. જેમ કે જો પ્રકાશ તરંગ સ્વરૂપ હોય તો વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘટના તરંગ સ્વરૂપથી જાણી શકાય, સમજી શકાય. જો પ્રકાશ કણ સ્વરૂપ હોય તો હાલ આપણે ભણ્યા એ ફોટો ઇલેક્ટ્રિક અસર, અને તમે આગળના ધોરણમાં ભણશો ક્રોમ્પટન અસર. આ ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર, આ 2 ઘટનાઓ પ્રકાશના કણ સ્વરૂપથી સમજી શકાય. મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર તરંગ સ્વરૂપથી સમજાવી શકાતી નથી. એવી રીતે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન એ કણ સ્વરૂપથી સમજાવી શકાતી નથી. મિત્રો, એના કારણે આપણે જોઈએ કે ભાઈ એમાં જ્યારે આપણે તરંગને પ્રકાશને કણ સ્વરૂપમાં લઈએ છીએ ત્યારે એની લાક્ષણિકતા આપણે જોઈ કે એમાં ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ ના નિયમોનું પાલન થાય છે. એટલે કે ઉર્જા અને વેગમાનના ફેરફારો એની અંદર સંકળાયેલા છે.
અહીં વિકિરણ કે જેને આપણે ફોટોન કે કણ કહીએ છીએ, એ વિકિરણ ફોટોન કે કણ જથ્થામાં હોય તે રીતે વર્તે છે, છૂટાછવાયા નહીં, એકબીજાના જથ્થામાં હોય. અને માટે તો આપણે વિચાર્યું કે એક ફોટોન જ્યારે હોય ત્યારે એની ઉર્જા hν જેટલી હોય. એક ફોટોન, એક જથ્થો, આનો એક જથ્થો થયો. બે તો 2hν, 3 ફોટોન તો 3hν. એવી રીતે જો n ફોટોન ભેગા થાય તો nhν નો ઉર્જાનો જથ્થો બને, અને એને આધારે આપણે nsc/λ પણ કહી શકીએ. μ બરાબર c/λ. મિત્રો, એટલા માટે આ ફોટોન્સ કે કણ એ જથ્થામાં હોય છે. આપણે જ્યારે કોઈ પ્રયોગને સમજતા હોઈએ ત્યારે કણ કે તરંગ સ્વરૂપે કણનો ઉપયોગ કરવો કે તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવો એ પ્રયોગ પર આધાર રાખે છે. ઘણીવાર એવું પણ બને કે એક જ પ્રયોગમાં કણ સ્વરૂપથી અને તરંગ સ્વરૂપથી આપણે એ ઘટના સમજી શકીએ. બહુ સામાન્ય ઘટના છે. જેમ કે આપણે કોઈ વસ્તુને જોતા હોઈએ તો એ વસ્તુ પરથી આવતા પ્રકાશના જે પ્રકાશ છે એને આપણે તરંગ સ્વરૂપે લઈએ છીએ. આ તરંગ સ્વરૂપે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે અને કેન્દ્રિત થાય, અને કેન્દ્રિત થઈને આપણી આંખની જે કીકી છે એ કીકીની અંદર જે રેટિના છે એના ઉપર કેન્દ્રિત થાય. પણ આંખની રેટિના, જેને આપણે પડદો કહીએ છીએ, એ જુદા જુદા કોષો, જુદા જુદા રોડ્સ ની બનેલી છે. અને જ્યારે આ કોષો ઉપર જ્યારે આ પડે ત્યારે એ કણ સ્વરૂપે એનું શોષણ થાય છે. કેન્દ્રિત તરંગ સ્વરૂપે થાય, અને રેટિના અને જુદા જુદા કોષો જે એનું શોષણ કરે છે એ કણ સ્વરૂપે થાય છે. મિત્રો, સામાન્ય પ્રયોગ છે. હવે આપણે એવો પ્રશ્ન ઉપજે, કુદરતી રીતે એક પ્રશ્ન એવો ઉપજે કે જો વિકિરણને આપણે તરંગ અને કણ સ્વરૂપ હોય, એટલે કે દ્વૈત સ્વરૂપ વિકિરણ ધરાવતું હોય, વિકિરણ તરંગ અને કણ સ્વરૂપ ધરાવતું હોય, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પણ તરંગ સ્વરૂપે દેખાવા જોઈએ, અથવા તો સ્વરૂપે કેમ દર્શાવાય. તો મિત્રો, એની અંદર ખૂબ જ મહત્વનો મુદ્દો કે વૈજ્ઞાનિક ડી બ્રોગલી આના ઉપર ઘણા બધા અભ્યાસ કર્યો, નાનકડા એવા અવલોકનો કર્યા, કેટલાક નાનકડા પ્રયોગો કર્યા, અને પોતાનો વિચાર રજૂ કર્યો. પોતાનો વિચાર, જેમ કે પરમાણુમાં બોહરે વિચાર રજૂ કર્યા, જેને બોહર અધિતર્ક 1, બોહર અધિતર્ક 2, બોહર અધિતર્ક 3 કહેતા. એવી રીતે આ ઇલેક્ટ્રોન પ્રોટોનને તરંગ સ્વરૂપ કેમ ન દર્શાવાય એના વિશે ડી બ્રોગલીએ ઘણા બધા પ્રયોગો અથવા તો અવલોકનો કર્યા, ઘણો અભ્યાસ કર્યો, અને એને એક તર્ક રજૂ કર્યો. એને આપણે ડી બ્રોગલી અધિતર્ક તરીકે ઓળખીએ છીએ. મિત્રો, એને એવું કીધું કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિઓમાં તરંગ જેવી પ્રકૃતિઓ ધરાવતા હોવા જોઈએ. ફરીથી, દ્રવ્યના ગતિ કરતા કણ, દ્રવ્યમાં પ્રવાહી, વાયુ કે ઘન, દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિઓમાં તરંગ જેવી પ્રકૃતિઓ ધરાવતા હોવા જોઈએ. કારણ કે પ્રકૃતિ સંમતિ ધરાવે છે, સમાનતા ધરાવે છે, સમાનપણું ધરાવે છે, અને બે પ્રાકૃતિક ભૌતિક સ્વરૂપો દ્રવ્ય અને ઉર્જા પણ સંમતિ ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આના આધારે ડી બ્રોગલીએ દર્શાવ્યું કે ભાઈ પી વેગમાન ધરાવતા કણ સાથે પી વેગમાન ધરાવતા કણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ
સંકળાયેલ તરંગ લંબાઈ લેમ્ડા p વેગમાન ધરાવતા કણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ લેમ્ડા હોય તો આ લેમ્ડા આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, જ્યાં h = mv. મિત્રો વેગમાન p બરાબર m × v આપણે જાણીશું. મિત્રો આમાં લેમ્ડાને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહે છે. મિત્રો એક વધારાનું સૂત્ર પણ આપણે લક્ષમાં રાખીશું ડી બ્રોગલી અધિતર્ક પ્રમાણે. મિત્રો આની અંદર m જે છે તો તમે જાણો છો કે જે કણ છે એનું દ્રવ્યમાન છે, v જે છે એ એનો ઝડપ છે, v એ વેગ છે, ઝડપ છે, આ v એ ઝડપ છે. m અને v નો ગુણાકાર થઈને આપણે વેગમાન મેળવી શકીએ છીએ. મિત્રો આ સમીકરણને ડી બ્રોગલી સમીકરણ તરીકે પણ ઓળખાય છે. ડી બ્રોગલી સમીકરણ પણ કહે છે. સાથે સાથે એની અંદર જે તરંગ લંબાઈ છે એને ડી બ્રોગલી તરંગ લંબાઈ પણ કહેવામાં આવે છે. મિત્રો આગળ આપણે ફોટોનની લાક્ષણિકતા ભણી ગયા કે ભાઈ ફોટોનની ઉર્જા h મ્યુ છે અને ફોટોનનું વેગમાન p બરાબર h μ/c છે. h μ/c આવું આગળ આપણે ભણી ગયા છે. અહીંયા આગળ આપણે વિચારીએ તો h μ/c છે. આપણે એનું વેગમાન મિત્રો આ સમીકરણની અંદર આ સમીકરણ જે લીધું એના ઉપરથી વેગમાન p બરાબર h/λ આપણે મેળવીશું. બે ઇક્વેશનોને જે સરખાવવામાં h/λ h μ/c તો અહીંયા આગળ આપણને એવું મળી શકે કે ભાઈ h અહીંથી કેન્સલ થાય. h કેન્સલ થવાથી આપણને h/p આપણને જે સમીકરણ મળે એ c/v v/c બરાબર 1/λ મળ્યું, μ/c બરાબર 1/λ અને પરિણામે લેમ્ડા બરાબર c/ આ તો સમીકરણ આપણે જાણીએ છીએ. મિત્રો આ સમીકરણ 5 જે છે ડી બ્રોગલી તરંગ લંબાઈ 11 આગળનું જે સમીકરણ છે ડી બ્રોગલી તરંગ લંબાઈ આ જે સમીકરણ એ ડી બ્રોગલી તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ સાથે સંકળાયેલું છે, જેનો ફોટોન એ ઉર્જા અને વેગમાનનો ક્વોન્ટમ છે, કણ છે. ક્વોન્ટમ મતલબ કણ. હવે 11.5 આપણને સમીકરણ એવું દર્શાવે છે, એના ઉપરથી કહી શકીએ કે આની અંદર તમે જોશો તો તરંગ લંબાઈ લેમ્ડા અને એનું દળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો h અને આવૃત્તિને અચળ રાખવામાં આવે તો આનો અર્થ એવો થાય કે જો આ દળ કણ એમ વધારે હોય, મોટું દળ મોટું હોય તો એની તરંગ લંબાઈ જે છે એ ઘણી નાની થાય. એમ દળ એમ મોટું હોય તો લેમ્ડા નાનો થાય. અને જો તમે એનું દળ ઘણું નાનું લો તો લેમ્ડા મોટો થાય. એટલે કે ડ બ્રોગલી સમીકરણની અંદર તરંગ લંબાઈ અને લેમ્ડા પરસ્પર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે. એક આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે m બરાબર 0.12 kg એટલે આ ઘણું મોટું દળ થયું ભાઈ. આ મોટું દળ કહેવાય. આ મોટું દળ કહેવાય. જો એમની કિંમત આપણે 0.012 kg લઈએ અને એવા કણનો વેગ આવું કણ જે છે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતું હોય 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતું હોય તો ડ બ્રોગલી તરંગ લંબાઈ જો આપણે અહીંયા મેળવવી હોય તો લેમ્ડા બરાબર h/p
h એટલે તમે જાણો છો, તો h ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. m ની કિંમત જો આપણે અહીંયા મૂકીએ 6.63 ગુણ્યા 10 ની માઈનસ 34 અને 0.12 ગુણ્યા 20 મૂકવામાં આવે, કેલ્સી ઉપરથી તમે એનું સાદુરૂપ આપો તો આપણને તરંગ લંબાઈ મળશે 2.76 ગુણ્યા 10 ની માઈનસ 34 મીટર. મિત્રો એનો અર્થ એ થયો કે આપણે આ દળ લીધું છે ઘણું મોટું છે, ત્યારે તરંગ લંબાઈ એની સાપેક્ષમાં નાની મળી. એવી રીતે જો તમે દળ નાનું લો તો તરંગ લંબાઈ એનાથી ઘણી મોટી મળશે. તો આ પ્રમાણે ડી બ્રોગલી તરંગ લંબાઈ નો સંબંધ દરેક ગુણધર્મ દર્શાવે છે. સ્થૂળ પદાર્થો, સ્થૂળ એટલે મોટા, સ્થૂળ પદાર્થોની તરંગ લંબાઈ ઘણી નાની છે. એટલે આવા સ્થૂળ પદાર્થોની તરંગ લંબાઈ આપણે દર્શાવી નથી, પણ પરમાણુના ઘટકો ઇલેક્ટ્રોન, પ્રોટોન, એના કણો બહુ નાના છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31, પ્રોટોન કે ન્યુટ્રોન 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27. આવા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ કણો નું દળની સામે તમે એની તરંગ લંબાઈ ગણશો તો એ આપણને મોટી મળશે. મિત્રો હવે થોડાક આપણે આગળ વધીએ તો એક મહત્વનો મુદ્દો અહીંયા આવે છે, એના ઉપર આપણે ધ્યાનમાં રાખજો. આ એક ઇક્વેશન આપણે લક્ષમાં રહીશું જે ખૂબ જ મહત્વનું છે. ધારો કે સ્થિર રહેલા કોઈ એક ઇલેક્ટ્રોન છે, સ્થિર ઇલેક્ટ્રોન. આ સ્થિર ઇલેક્ટ્રોનને આપણે V સ્થિતિમાં V વોલ્ટેજ લાગુ પાડીએ. ઇલેક્ટ્રોન સ્થિર છે અને એને V વોલ્ટેજ લાગુ પાડીએ. મિત્રો તમે જાણો છો કે જ્યારે વીજભાર ઉપર આવું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર રચાય અને સ્થિતિમાન લાગુ પાડતા ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય. ઇલેક્ટ્રોનને વેગ પ્રાપ્ત થાય. મિત્રો ઇલેક્ટ્રોનને વેગ પ્રાપ્ત થાય એટલે ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા પ્રાપ્ત કરે. જો V વોલ્ટેજ E જેટલા ઇલેક્ટ્રોન પર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા EV જેટલી થાય. આ ઇલેક્ટ્રોન EV જેટલી એની ગતિ ઉર્જા થાય, જેને આપણે 1/2 mv² વડે પણ દર્શાવી શકીએ છીએ જૂલમાં. આપણે એ પણ જાણીએ છીએ કે મિત્રો કે આ ગતિ ઉર્જા k = 1/2 mv². એમાં જો આપણે એને m વડે ગુણીએ ને m વડે ભાગીએ તો આ m² ઉપર થશે, પણ m × v² p બરાબર mv, અને પરિણામે k ની કિંમત p² / 2m થાય. તો એના આધારે આ k ની કિંમત p² / 2m મૂકવામાં આવે બરાબર k બરાબર ev. તો અહીંયા પહેલા આ બે ઇક્વેશન થી આપણે વેગમાન મેળવીએ તો p બરાબર વર્ગમૂળમાં 2mv, અને આ બે થી વેગમાન મેળવીએ તો p બરાબર વર્ગમૂળમાં 2n ev. તો આ પ્રમાણે આપણને એનું વેગમાન પ્રાપ્ત થાય. મિત્રો હવે આપણે જેની દ બ્રોગલી તરંગ લંબાઈ માટે લેમ્બડા બરાબર h/p મૂકી, લેમ્બડા બરાબર h/p, જે p બરાબર આપણે h/√2mk લઈ અને એની સાપેક્ષમાં h/√2m e × v લઈ, તો એની જે આપણને તરંગ લંબાઈ મળે એ લેમ્બડા h ની કિંમત, n ની કિંમત ના બધી મૂકી દઈએ. h ની કિંમત જાણો, ઇલેક્ટ્રોનનું દળ જાણો, ઇલેક્ટ્રોનનો વેગ જાણો, વિદ્યુત ભાર જાણો, તો એ આપણને 1.27
રૂટ વર્ગમૂળમાં v nm જેટલી પ્રાપ્ત થાય. આ પ્રમાણે v એ વોલ્ટેજનું સ્થિતિમાન છે, એટલે 120 વોલ્ટેજ જેટલા સ્થિતિમાન માટે જો આપણે v ની કિંમત 120 મૂકીએ તો આપણને તરંગ લંબાઈ 0.112 nm મળે. વોલ્ટેજનું સ્થિતિમાન v બરાબર 120 વોલ્ટેજ આપણે રાખીએ તો એની તરંગ લંબાઈ 0.112 અહીંયા લખીએ v બરાબર 120 વોલ્ટ રાખીએ તો તરંગ લંબાઈ 112 nm જેટલું પ્રાપ્ત થાય. આ આપણે સમજી શકીએ. મિત્રો થોડાક આપણે હવે આગળ વધીએ કે આ તરંગ જે છે એ લંબાઈના સ્ફટિકોમાં પરમાણુના સ્તરો વચ્ચેની આંતરક્રમની છે એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગોની શક્યતા એક્સ-રે કિરણના વિવર્તનની જેમ સ્ફટિક દ્વારા પણ વિવર્તનના પ્રયોગથી મળે છે. મિત્રો ડી બ્રોગલીના અધિતર્કની સત્યતા ચકાસવા માટે આપણે પ્રયોગનું વર્ણન આપણે આગળ કરેલું છે, પણ એ પ્રયોગ જે બોર્ડની અંદરથી આપણે કેન્સલ કરેલો છે કે ડેવિસન અને ગર્મર, એટલે એ પ્રયોગથી આપણે જાણી શકીએ. પણ અહીંયા આગળ એવું પણ માહિતી મળે છે કે તરંગ કણ સ્વરૂપ બહુ જ અદ્ભુત રીતે આપણે વિચારી શકીએ છીએ. કેવી રીતે કે જો કોઈ કણનું સ્થાન અથવા તો ઇલેક્ટ્રોન, કણ તરીકે ઇલેક્ટ્રોન હોય, કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વિગમાન બંને એક જ સાથે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. જો તમે એનું સ્થાન માપશો ચોકસાઈ રીતે, સ્થાનને આપણે x કહીશું, આ સ્થાનને તમે ચોકસાઈ રીતે માપશો તો એનું વેગમાન અચોક્કસ થાય છે. આવી ઘટનાનો અભ્યાસ હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે કર્યો છે. આવા જે કણો છે, ઇલેક્ટ્રોન અથવા એના જેવા બીજા કોઈ કણો જે સૂક્ષ્મ કણો છે, આ બે સૂક્ષ્મ કણોનો મહત્વની બે ભૌતિક રાશિ કે જે તરંગ સાથે સંકળાયેલી છે, એક સ્થાન અને બીજું એનું વેગમાન. મિત્રો આવા કણો માટે સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસથી માપી શકાતું નથી. જો તમે સ્થાનને ચોક્કસ કરવા જશો અથવા સ્થાનને ચોક્કસતાથી માપશો તો વેગમાન અચોક્કસ થઈ જશે, અને જો વેગમાન ચોક્કસથી માપશો તો સ્થાન અચોક્કસ થઈ જશે. તો મિત્રો આ પ્રમાણે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ શોધી કાઢી અને એને જણાયું કે અમુક અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા ડેલ્ટા પી રહેલી છે. એટલા માટે એને સાબિત કર્યું કે ભાઈ ડેલ્ટા અનિશ્ચિતતા, એક્સ ની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ ની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને પી ની એટલે વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી, આ બંનેનો જો ગુણાકાર લેવામાં આવે તો આપણને એચ કટ મળે છે. આને કહેવાય એચ કટ, વંચાય છે એચ કટ. અને એચ કટ ની જે કિંમત છે h/2π જેટલી થાય, એટલે ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/2π. હવે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે કોઈ પણ કણના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને તેના વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી નો
નો ગુણોત્તર નો ગુણાકાર એ h ક્રોસ જેટલો થતો હોય છે. મતલબ કે ડેલ્ટા x શૂન્ય હોઈ શકે, ડેલ્ટા x શૂન્ય હોઈ શકે, પરંતુ ડેલ્ટા p, જો ડેલ્ટા x ને તમે શૂન્ય ગણો તો આપણે આવું વિચારી શકીએ, ડેલ્ટા p બરાબર h/2π * ડેલ્ટા x. હવે જો ડેલ્ટા x ને નિશ્ચિત કરવા માટે શૂન્ય કરો, આ નિશ્ચિત થયું તો h/0 થાય. એનો મતલબ એ થયો કે ડેલ્ટા p ની કિંમત અનંત એટલે કે અનિશ્ચિત બની જાય છે. આમ મિત્રો, ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન p ધરાવતો હોય, ચોક્કસ વેગમાન p હોય, ચોક્કસ વેગમાન p એટલે નિશ્ચિત સંખ્યા છે, તો ડેલ્ટા p એનો શૂન્ય થાય. ડેલ્ટા p શૂન્ય એટલે કે એમાં ફેરફાર થતો નથી. જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન p ધરાવતો હોય તો ડી બ્રોગલી સમીકરણ મુજબ તેને ચોક્કસ તરંગ લંબાઈ લેમ્બડા હોય. જો એને વેગમાન ચોક્કસ હોય તો તરંગ લંબાઈ લેમ્બડા હોય, અને એને કારણે તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત અવકાશમાં પથરાયેલું છે. એનો અર્થ એ થયો કે મિત્રો, ઇલેક્ટ્રોનના અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી. ઇલેક્ટ્રોન જે તરંગ સ્વરૂપ ધરાવે છે એ ઇલેક્ટ્રોનમાં, એની તરંગમાં રહેલું ઇલેક્ટ્રોન કણ એ કોઈ ચોક્કસ વિસ્તારમાં પૂરતો સીમિત નથી, પરંતુ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત લંબાઈ સુધી, અનંત અંતર સુધી વિસ્તરેલું છે. એટલે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય છે. પરિણામે આપણે આવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી. તે અવકાશના કોઈ પરિમિત વિસ્તારમાં પથરાયેલું એક પડીકું છે. મિત્રો, એનો આપણે વિચારીએ તો એનું રચના આપણને આવી મળે. આ નિશ્ચિત વિસ્તારમાં પથરાયેલું એક તરંગ છે. પડીકું કેમ કહેવામાં? કે જ્યારે જુદી જુદી તરંગ લંબાઈ વાળા ધરાવતા આવા તરંગો, આ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા આવા તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત કરવામાં આવે, ત્યારે આપણને માધ્યમની અંદર આવું એક સીમિત વિસ્તારમાં તરંગ પ્રાપ્ત થાય છે, જેને આપણે તરંગ પેકેટ અથવા તો તરંગ પડીકું કહીએ છીએ. એટલે કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે ભાઈ એ ચોક્કસ એની અનિશ્ચિતતા, એની સ્થાનની અનિશ્ચિતતા, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા અનંત છે. તો એટલે એની તરંગ લંબાઈ સીમિત છે, અને પરિણામે મિત્રો ડેલ્ટા પરિસ્થિતિમાં ડેલ્ટા x, આ પરિસ્થિતિમાં કે જ્યારે એની તરંગ લંબાઈનું સ્થાન નક્કી થઈ જાય છે ત્યારે ડેલ્ટા x અનંત નથી, પરંતુ તે કોઈ ચોક્કસ તરંગના પેકેટ વિસ્તારમાં પથરાયેલું છે. મિત્રો, આ પ્રમાણે આપણે વિચારી શકીએ કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી તરંગની આકૃતિ આપણે વિચારીએ તો આટલેથી આટલું જે અંતર છે ચોક્કસ તરંગ લંબાઈ છે. આવા ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા તરંગ બીજા ઘણા બધા તરંગ એકબીજા ઉપર, આવું તરંગ અનંત વિસ્તારમાં પથરાયેલું, એના સ્થાનની કોઈ નિશ્ચિતતા ના હોય, પરંતુ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા આવા તરંગો જ્યારે એકબીજા પર સંપાત કરશો ત્યારે આવું આપણને તરંગ પેકેટ મળે. અને આ તરંગ પેકેટ અનંત વિસ્તારમાં હોતું નથી, એના સ્થાનની નિશ્ચિતતા છે, સ્થાન નિશ્ચિત થઈ જાય છે. અને જ્યારે એનું સ્થાન નિશ્ચિત થઈ જાય એટલે મતલબ કે એ અનંતમાં નથી, અનંત વિસ્તારમાં નથી, સ્થાન નિશ્ચિત છે. અને સ્થાન નિશ્ચિત હોય તો એની તરંગ લંબાઈની અનિશ્ચિતતા મળે, એટલે કે વેગમાનની અનિશ્ચિતતા મળે છે. આ પ્રમાણે પરિમિત અવકાશમાં પથરાયેલું તરંગ પેકેટ
એ આકૃતિમાં આપણે જોઈએ છીએ એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિસ્તૃત તરંગની એક રૂપરેખા દર્શાવી છે. તો મિત્રો આ પ્રમાણે આપણે તરંગ સ્વરૂપની માહિતી લઈ શકીએ છીએ. ખાસ કરીને તો આની અંદર દ બ્રોગલી અધિતર્ક સમજાવો એવો પ્રશ્ન પૂછાય. દ બ્રોગલી અધિતર્ક સમજાવો અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત સમજાવો. આ બે ગુણના પ્રશ્નો આપણે અહીંયા આગળ લઈ શકીએ છીએ. મિત્રો અહીંયા છેલ્લો પોઈન્ટ આપણા બોર્ડમાંથી કેન્સલ કરેલો છે, એટલે થિયરીની દ્રષ્ટિએ વિચારીએ તો અહીંયા પાઠ પૂરો થાય છે. પરંતુ મિત્રો હવે આ પાઠના એક્ઝામ્પલ જે છે એ બીજા સાહેબ દ્વારા તમને વિડીયો બનાવીને મૂકવામાં આવશે. એક્ઝામ્પલ બીજા સાહેબ છે એ તમને વિડીયો બનાવીને મૂકશે. પણ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ ગણવા માટેના જરૂરી સૂત્રોની યાદી આપણે વોટ્સઅપ ગ્રુપમાં મારા દ્વારા મુકાશે. તો તમે એ સમીકરણો દ્વારા એ એક્ઝામ્પલને સોલ્વ કરવા પ્રયત્ન કરજો. મિત્રો અહીંયા મારી દ્રષ્ટિએ 12માનો સમગ્ર અભ્યાસક્રમ અહીંયા પૂરો થાય છે. એટલે દરેકે દરેક ધોરણ 12માં અભ્યાસ કરતા દરેકે દરેક મિત્રને જ્યારે બોર્ડની પરીક્ષા યોજાય અને એનું પરિણામ આવે તો ખૂબ જ સારું પરિણામ આવે એવી અભ્યર્થના. દરેક મિત્રો સમયનો સદુપયોગ કરજો. ખૂબ જ વધારે તનતોડ મહેનત કરજો. સમય આપણા જોડે ઘણો બધો છે. માનીએ છીએ કે જનરલ ઓપ્શન છે, પણ આપણને જેટલા પણ પ્રશ્નો મુકાયા હોય એ બધા જ પ્રશ્નો આવડે છે એવું પેપરમાં લાગવું જોઈએ. અને એમાં જે સારા સારા પ્રશ્નો આવડતા હોય એને સારી રીતે લખાણ લખજો. ફરીથી એમસીક્યુ અને એક્ઝામ્પલ ઉપર ખૂબ જ વધારે તૈયારી કરીશું કે જેથી કરીને સારા એવા માર્ક્સ આપણે મેળવી શકીએ. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. ફરીથી એકવાર બધાને મારા વતીથી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.